ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળો પર છે તે હવે જગ જાહેર છે. બુટલેગરોની દાદાગીરી અને દેશી દારૂનું વેચાણ હવે ગુજરાતમાં નોર્મલ બની ગયું છે. અત્યાર સુધી એવા કિસ્સાઓ સામે આવતા જેમાં બુટલેગરો દારૂ લઈને પકડાતા અથવા તો ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય, પરંતુ હવે તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પોલીસ પોતે જ પોતાની પોલીસ વાનમાં ટૂન થઈને ફરતી હોય. સામાન્ય જનતા દારૂ પીને અકસ્માત કરે તો તેના પર હિટ એન્ડ રનનો ગુનો દાખલ થાય, વરઘોડા કાઢવામાં આવે. પણ જો પોલીસ પોતે જ દારૂના નશામાં અકસ્માત કરે તો? અમદાવાદના નિકોલમાંથી આવી જે ઘટના સામે આવી છે. કોણ નશાની હાલતમાં પોલીસ વેન ચલાવી રહ્યું હતું, પોલીસ વેનમાં દારૂ મળ્યાની શું છે સમગ્ર હકીકત, આવો જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. અમદાવાદના નિકોલમાં ગઈકાલે રાત્રે પોલીસના શી ટીમનો ડ્રાઈવર પીધેલી હાલતમાં જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રે શી ટીમની પોલીસ વાન પૂરપાટ ઝડપે રસ્તા પર જાય છે અને ડિવાઈડરને અથડાઈ જાય છે. વાનને જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે તેના અંદરથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવે છે. ડ્રાઈવર પણ ફૂલ નશાની હાલતમાં જોવા મળે છે. સરકારના મતે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી પોલીસ વાહનો ડ્રાઈવર જ પીધેલી હાલતમાં મળી આવે છે, ત્યારે અહીંયા દારૂબંધીની જે હકીકત છે તે ઉજાગર થઈ રહી છે. પહેલા સમગ્ર ઘટનાના વિડીયો જુઓ. આ પહેલા પણ કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ વિશે પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસના પટ્ટા સુધી ઉતારવાની વાત કરી છે. ત્યારે ગઈકાલે પણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં દારૂના અડ્ડાઓથી ત્રાસી ગયેલા ગ્રામજનો સાથે જઈને જનતા રેડ પાડી છે. ગ્રામજનોનું એવું પણ કહેવું છે કે અનેક ફરિયાદો પોલીસને કરી છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. તેને લઈને ગ્રામજનો અને ધારાસભ્યો દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન પણ કિરીટ પટેલ પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા હતા. ત્યારે આ ઘટનાને હજુ 24 કલાક પણ નથી થયા અને અમદાવાદથી આ કિસ્સો સામે આવ્યો છે, જે ગુજરાતમાં દારૂબંધી પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે શી ટીમ મહિલાઓની સુરક્ષા માટે છે. હવે જો ડ્રાઈવર જ પીધેલી હાલતમાં હશે તો કેવી રીતે મહિલાઓ સુરક્ષિત રહેશે? તમારું આ સમગ્ર ઘટના મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.